નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે તમારા હાલમાં ધોરણ 11 સામાન્ય પ્રવાહ એટલે કે કોમર્સ ડિપાર્ટમેન્ટ. ઓકે, સો વિષય છે નામાના મૂળ તત્વો. જુલાઈ 2024ના દિવસે એટલે કે 25 તારીખનો જે પેપર છે એ માટેનું છે. ઓકે, તો અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક મૂલ્યાંકન 1 જુલાઈ 2024. સો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે એકમ કસોટીઓ સ્ટાર્ટ થઈ છે. આ વર્ષે થોડા લેટ છે, તો જૂનની જગ્યાએ જુલાઈમાં આવેલી છે. સો સ્ટાર્ટ કરી અધ્યયન નિષ્પત્તિ દ્વારા તમારા અહીંયા ચેપ્ટર્સ આપેલા છે. 4 ટોટલ ચેપ્ટર છે. ઓકે, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, જીએસટી અને આમ નોંધ. સો વિભાગ એથી આપણે સ્ટાર્ટ કરીએ. સો વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા નોટિફિકેશન બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને આરામથી મળી રહે. સો વિભાગ એ, ખાલી જગ્યા હિસાબો લખવાની પ્રાચીન પદ્ધતિ છે. તો અહીંયા શું આવશે પહેલાંમાં? તો કે દેશી નામા પદ્ધતિ છે, જે શું છે? પ્રાચીન પદ્ધતિ છે. ઓકે, સો હિયર ફર્સ્ટ દેશી નામા પદ્ધતિ. બીજામાં છે ભારતના ઇતિહાસકારો કોના આધારે હિસાબ પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્ત્વ સમજે છે? તો બીજામાં આવશે લ્યુકા પેસિઓલી. દ્વિનોંધીનામા પદ્ધતિના હિસાબ તૈયાર કરવા માટે કેટલા આધારોનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા આવશે સી 3. ઓકે, હિસાબો તૈયાર કરવાની કેટલીક પદ્ધતિ અમલમાં છે. તો કેટલી અહીંયા છે? તો અહીંયા પણ સી 3 રીતે તમે હિસાબ તૈયાર કરી શકો છો. હવે આગળ છે 5 નંબર, તો એમાં પણ આવશે સી ઘાલખાદ પરત ખાતે. 6 નંબર છે, જેમાં આન્સર આવશે સી 1 વર્ષથી ઓછી. 7 નંબર, એમાં પણ આવશે સી આંતરિક જવાબદારી. ધંધાકીય વ્યવહારના મુખ્ય કેટલા પ્રકારો છે? 8 નંબર, તો એમાં આવશે 2. કયા વ્યવહારોની નોંધ હિસાબી ચોપડામાં થતી નથી? તો કે બિનઆર્થિક. 10 નંબર, કયા વ્યવહારોથી લેણદાર અને દેવાદારોનો સંબંધ ઊભો થાય છે? તો આમાં આવશે સી. સો 10માં સી. આર્થિક વ્યવહારોનું કયું લક્ષણ લાગુ પડતું નથી? 11માં આવશે એ. 12 નંબરનો ક્વેશ્ચનનો આન્સર છે. 12 નંબરમાં આવશે ડી, ઉપરમાંથી એક પણ નહીં. 13 નંબરમાં આવશે સી ઉધાર ચિઠ્ઠી. ધંધામાં થયેલા વ્યવહારોનો લેખિત પુરાવો એટલે? તો કે 14 નંબરમાં આવશે બી વાઉચર. બેંકમાં નાણાં ભર્યાનો પુરવઠો કયો છે? તો અહીંયા પણ આવશે બી ચેકનું અડધ્યું. હવે નાણાં મળ્યા છે તે અંગેની લેખિત પ્રમાણપત્ર કયું છે? તો 16 નંબરમાં સી. 17 નંબરમાં સી. 18 નંબરમાં, તો કે 18 નંબરમાં એ. 19 નંબર, તો એમાં આવશે બી સેવા વેરો. હવે અહીંયા પ્રદેશની અંતરપૂર્તિ અંગે નીચેનામાંથી કયું સાચું છે? તો કે સી જીએસટી પ્લસ એસ જીએસટીને યુનિયન ટેરેટરી માટે યુટી જીએસટી. ઓકે, હવે વિભાગ બી. ચલો, હવે અહીંયા તમને હું લેખિતમાં સોલ્યુશન કરાવીશ. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દો. આથી તમને 29 તારીખે જે એક્ઝામ છે એમના પેપર પણ ટ્રુ ક્વેશ્ચન બેંક પેપર સોલ્યુશન મારી ચેનલ પર તમને મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખવાનું ના ભૂલાય. ચલો, પેલું છે સ્થિર નાણાં મૂલ્ય એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ક્વેશ્ચન છે, તમે સ્ક્રીનશોટ લઈને તેનો આપણે લેખિતમાં સોલ્યુશન 1 by 1 આન્સર્સ જોતા જઈએ. શું સેક્શન બીમાં પહેલું છે ભૂતકાળના ખરીદવામાં આવેલ મિલકત એ જ કિંમતે પુનઃસ્થાપન કરી શકાતી હોય તો તેને આપણે શું કહીએ છીએ? તો કે તેને આપણે કહીએ છીએ સ્થિર મિલકત. ઓકે, હવે બીજો ક્વેશ્ચનનો આન્સર અહીંયા આપેલો છે તમને. ત્રીજો છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ સર્ટિફાઈડ બાય પબ્લિક અકાઉન્ટન્ટ AICPA એનું ફૂલ ફોર્મ છે.
બિનઆર્થિક વ્યવહાર જે વ્યવહારનું નાણાંમાં મૂલ્યાંકન ન માપી શકાય તેને બિનઆર્થિક કહેવાય છે. ઓકે, 5 નંબરનો ક્વેશ્ચન આન્સર જોઈએ હવે. તો 5માં આવશે બિનઆર્થિક. 6માં આવશે આર્થિક વ્યવહાર જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તેને આર્થિક વ્યવહાર કહેવાય. જીએસટીનું ફૂલ ફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની ખરીદી હોય ત્યારે આવક પૂરતી હોય છે. વસ્તુ અને સેવાઓ બંનેનું વેચાણ હોય છે ત્યારે જાવક પૂરતી હોય છે. 10 નંબરનો ક્વેશ્ચન છે અહીંયા પૂરતી એટલે કે સપ્લાય. 11 નંબર ખરીદ પર ચૂકવવામાં આવેલ વસેક વેચાણ પર ચૂકવવાપાત્ર વસેકમાંથી બાદ છે તેને વસક પરત જમા કહેવામાં આવે છે. ઓકે, હવે અહીંયા બીજા 2 ક્વેશ્ચન આપેલા છે 14 અને 15. ઓકે, એ પણ તમે લખી શકો છો. ચાલો હવે આગળ પાછા આપણે બેક ટુ ધ ક્વેશ્ચન જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને હું લેખિત સોલ્યુશન કરાવીશ. તો ચેનલ પર નવા હોય તો તમારે ચેનલને શું કરવાનું છે તો કે સબસ્ક્રાઈબ કરી રાખવાની છે, નોટિફિકેશન બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું છે. હવે અહીંયા છે વિભાગ સી. ચાલો વિભાગ સીમાં પેલું છે નુકસાન, સ્ટોક અને લેણી હુંડી. ત્રણેયના ચાલો પારિભાષિક શબ્દો હું તમને અહીંયા બતાવીશ. તો અહીંયા પેલો શબ્દ છે નુકસાન. ઓકે, તો નફા કરતાં નુકસાનની ગણતરીના વિરુદ્ધમાં થાય છે જ્યારે વર્ષ દરમિયાન નિયમિત જાવકોમાંથી આવકો બાદ કરતા તફાવતની રકમને નુકસાન કહેવામાં આવે છે, જે મહેસૂલી નુકસાન કહેવાય છે. હવે આગળ હતું સ્ટોક, પછી હતું લેણી હુંડી. ઓકે, આ રહ્યો કે જેને એક લેખિત દસ્તાવેજ છે જેમાં 2 પક્ષકારો હોય છે, હુંડી લખનાર અને સ્વીકારનાર હોય છે. હુંડી લખનાર ભવિષ્યમાં નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે. આ ત્રણેય પારિભાષિક શબ્દો. હવે આગળ જોઈએ સેક્શન સી ડિટેલમાં. ચલો હવે જોઈએ દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોનું વર્ગીકરણ છે, જેમાં જમીન દ્રશ્ય મિલકત છે, ટ્રેડમાર્ક અદ્રશ્ય, પ્લાન્ટ અને યંત્રો દ્રશ્ય, કોપીરાઇટ્સ અદ્રશ્ય, વાહન દ્રશ્ય, ફર્નિચર દ્રશ્ય. હવે આગળ મૂડી અને મહેસૂલી આવક. એવી આવક કે જે મૂડીમાંથી મળે છે અને એવી આવક કે જે માલના વેચાણ અને વિતરણથી મળે છે. ઓકે, તો જમીનનું વેચાણ મૂડી આવક છે. વેચાણની આવક તો કે મહેસૂલી છે. પહેલામાં મૂડી, બીજામાં મહેસૂલી. ભાડાની આવક મહેસૂલી આવક છે. મળેલ કમિશન મહેસૂલી છે. ડિવિડન્ડ મહેસૂલી છે. ડેડ સ્ટોકનું વેચાણ મૂડી છે. ઓકે, હવે 3. હવે ક્વેશ્ચન નંબર 4 આર્થિક છે કે બિનઆર્થિક તે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ક્વેશ્ચન બેંક તો હશે જ. આપણે ડાયરેક્ટ એમનું સોલ્યુશન પર જઈએ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 3નો આન્સર છે. ઓકે, મૂડી જમીનનું વેચાણ, ડિવિડન્ડની આવક બંને મૂડી આવક છે. ક્વેશ્ચન નંબર 4 હતો જેમાં આપણે શું જોવાનું છે? આર્થિક વ્યવહાર પહેલો, બીજો આર્થિક વ્યવહાર, ત્રીજો બિનઆર્થિક વ્યવહાર છે. 5 નંબરના ક્વેશ્ચનમાં રોકડ ઉધાર આપણે વ્યવહાર દર્શાવવાના છે. તો અહીંયા પહેલો ઉધાર, બીજો રોકડ, ત્રીજો ઉધાર. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમને રોકડ અને ઉધાર વ્યવહાર કેમ ખબર પડશે? તો જે વ્યવહારમાં રોકડ શબ્દ આપેલો છે તો એ રોકડ વ્યવહાર. એવા વ્યવહાર કે જેમાં વ્યક્તિનું નામનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો એને ઉધાર વ્યવહાર કહેવાશે. ઓકે, 6 નંબર જેમાં પહેલા બંને વ્યવહારો રોકડ, ત્રીજો ઉધાર. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. હવે અહીંયા વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું ત્રણેયને અલગ પાડવાનું છે આવી રીતે. ઓકે, સેમ 8 અને 9 નંબરનો ક્વેશ્ચન પણ આવી રીતે વર્ગીકરણ જ છે. ઓકે, હવે આગળ જોઈએ તો 10 નંબર જેમાં કયા ખાતામાં ઉધાર થશે અને કયા ખાતામાં જમા થશે એમના વિશે છે. જેમ મેં કીધું હતું, જો વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય તો વ્યવહાર કેવો સમજવાનો? ઉધાર. તો ખરીદી કરવાથી અહીંયા આપણી પાસે શું થશે? ખરીદી કરવાથી માલ ઘટશે. હિમાની છે આપણી માટે, ખરીદી કરીશું માલ જશે. સામે લેવાનો કોની પાસેથી નીકળશે? હેમાની પાસેથી. તો ખરીદ ખાતે ઉધાર તે હેમાની ખાતે જમા. હવે યંત્રો ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ઓકે, હવે આગળ 11 નંબરનો ક્વેશ્ચન સેમ. એમાં પણ રોકડ ખાતે ઉધાર મૂડી ખાતે જમા, જેઠાલાલ ખાતે ઉધાર વેચાણ ખાતે જમા. વેચેલ માલ પરત થયો છે તો વેચાણ માલ પરત ખાતે ઉધાર તે જેઠાલાલ ખાતે જમા.
હવે આગળ જોઈએ પગાર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા, ખરીદ ખાતે ઉધાર, પટેલ બ્રધર્સ ખાતે જમા, કારણ કે આપણે અહીંયા ઉધાર ખરીદી કરેલી છે એટલા માટે પટેલ બ્રધર્સ ખાતે જમા કરેલ છે. રોકડ ખાતે ઉધાર તે ગીતિકા ખાતે જમા. ઓકે, હવે અહીંયા આગળ તમને ક્વેશ્ચન નંબર 13 આપેલું છે, જ્યારે એમના આમનો છે રોકડ ખાતે ઉધાર, અથવા તો સોરી તમે અહીંયા બેંક પણ લખી શકો છો. હા, એ વસ્તુ જ ધ્યાન રાખવાની, ઘણી વખત બેંક પણ ખાતું અફેક્ટ કરે છે. તો બેંક ખાતે ઉધાર તે વિનોદની લોન ખાતે જમા. ઓકે, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, ધર્માદા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે આગળ 14 અને 15 નંબરની બંને આમનોંધ છે એ પણ જોઈ લઈએ. તો અહીંયા 14 અને 15 બંને આમનોંધ છે. ચલો ફટાફટ ક્વિકલી આપણે કરી લઈએ સોલ્યુશન. મધુશ્રીને 10,000નો માલ વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો. ચલો અડધી રકમનો ચેક મળ્યો તો અડધા તો રોકડા મળ્યા હશે, રોકડ આવે છે તો ઉધાર. ઓકે, ફટાફટ ચલો મારી સાથે જ. તો અહીંયા લખીએ રોકડ ખાતે ઉધાર, બેંકમાં આવે છે તો બેંક ખાતે પણ ઉધાર. માલ વેચ્યો, કોને વેચ્યો તો કે મધુશ્રીને વેચ્યો છે. નામ છે વ્યક્તિનો, અડધો વ્યવહાર ઉધાર છે, અડધો વ્યવહાર રોકડમાં છે, તો મધુશ્રી ખાતે આવશે જમા. હવે આગળ જોઈએ મધુશ્રી પાસેથી બાકી લેણા પૈકી 300 ઘાલખાત પડી અને બાકીની રકમ મળી. 10,000માંથી અડધા રકમનો ચેક મળ્યો તો અડધા બાકી છે, તો 5,000 રૂપિયા આપણને મળ્યા છે. ઓકે, અને 5,000 બાકી છે. તો હવે એમાંથી 300 રૂપિયાની ઘાલખાત પડી. ઘાલખાત આપણા માટે ખર્ચ છે તો લખો ચલો ઘાલખાત ખાતે ઉધાર. ઓકે, અને મધુશ્રી પાસેથી પૈસા મળી ગયા છે. પહેલાં આપણે મધુશ્રીને શું કર્યું ઉધાર, હવે શું કરવાના છે એને જમા. તો અહીંયા શું આવશે ઘાલ ખાદ ખાતે ઉધાર, મધુશ્રી ખાતે ઉધાર, કોની ખાતે જમા થશે તો કે અહીંયા ઘાલખાતના બાકીની રકમ મળી ગઈ છે તો અહીંયા વેચાણ ખાતે શું થશે જમા થશે. હવે મધુશ્રી પાસેથી ઘાલખાત પરતના 100 રૂપિયા મળ્યા. 100 રૂપિયા શું થઈ આવક. ઓકે, તો રોકડ ખાતે ઉધાર તે ઘાલખાત પરત ખાતે જમા. હવે 1,000 રૂપિયા ઘરની મરામતના રોકડા ચૂકવ્યા. ઘર કોનું છે વ્યક્તિનું અંગત, તો ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ગઈ તો રોકડ ખાતે જમા. બેંક ઓફ બરોડામાંથી 2,000 રોકડા ઉપાડીએ, રોકડ આપણી પાસે આવી તો રોકડ ખાતે ઉધાર. બેંક બેલેન્સ ઘટ્યું, બેંકમાંથી જાય તો જમા, બેંક ખાતે જમા. 10,000નો ઇલેક્ટ્રિક વજન કાંટો ખરીદ્યો તો કે ડેડ સ્ટોક, અહીંયા કાંટા છે તો તોલાઈ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. સો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક તમને આ સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવી છે. આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. અને હા, તમને 29 તારીખના પેપર પણ આરામથી મળી રહેશે. તો 29 તારીખના પેપર જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં યસ સાથે જરૂરથી જવાબ લખો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ.